ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા સિનિયર સિટીઝન્સ ચેરિટેબલ ટ્રસ્ટની કારોબારી સમિતિની મીટિંગ બાયડ મુકામે બાયડ સિનિયર સિટીઝન્સ ક્લબના યજમાન પદે મળી, જેમાં ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને સંયોજિત મંડળોના પ્રમુખ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। બાયડ સિનિયર સિટીઝનના પ્રમુખ કે જેઓ પ્રેમાળ અને ઉમદા વ્યક્તિત્વ અને નેતૃત્વ ધરાવે છે તેવા કનુભાઈ પટેલ, ઉપપ્રમુખ સીસી શાહ, મંત્રી મણિભાઈ પંચાલ, ઉદ્ઘોષક પટેલ સાહેબ દ્વારા સુંદર અને સંતોષકારક વ્યવસ્થા અને સંચાલન કરવામાં આવ્યું। મીટિંગની કાર્યસૂચિ મુજબ કાર્યવાહીમાં હિસાબ, વાંચન, આગામી પ્રોજેક્ટ્સ તેમજ નવીન સિનિયર સિટીઝન મંડળોની રચના તથા સાબરકાંઠા સિનિયર સિટીઝન ટ્રસ્ટના સહમંત્રીની ખાલી પડેલ જગ્યા પર પ્રાંતિજ સિનિયર સિટીઝન મંડળના સંસ્થાપક મંત્રી, સક્રિય મહિલા કાર્યકર્તા શર્મિષ્ઠાબેન ખમારની સર્વાનુમતે સહમંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી। મીટિંગમાં ગુજરાત રાજ્ય સિનિયર સિટીઝન ફેડરેશનના પ્રમુખ રાજેન્દ્રભાઈ વ્યાસ તથા ઉપપ્રમુખ ઉપસ્થિત રહ્યા। તેઓએ ગુજરાત રાજ્ય સિનિયર સિટીઝન્સ ફેડની રચના શા માટે કરવામાં આવી છે અને તે સિનિયર સિટી માટે શું કામગીરી કરવા માંગે છે તેની વિસ્તૃત જાણકારી આપી। ત્યારબાદ મીટિંગનું સમાપન કરી યજમાન બાયડ સીસી ક્લબ દ્વારા આયોજિત માધવ હોટલમાં સુંદર સ્વાદિષ્ટ ભોજનનો રસાસ્વાદ લઈ બાયડ સિનિયર સિટીઝન્સ ટીમના સર્વ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરી પરસ્પર વિદાય લીધી હતી। મંડળની બાયડ મુકામે યોજાયેલ કારોબારી સભ્યોની મીટિંગમાં ઈડર સિનિયર સિટીઝનના ગ્રુપના સર્વ જયેન્દ્રભાઈ સુથાર, કૈલાસસિંહ તંવર, પૂર્ણા ભારતીજી, વીડી જાદવ તથા નટુભાઈ સાગર હાજર રહ્યા હતા। ઉપસ્થિત હોદ્દેદારો, ટ્રસ્ટીઓ અને સીસી મંડળોના પ્રમુખો, મંત્રીઓ અને હોદ્દેદારો અને બાયડ સીસી ક્લબના સભ્યોની હરખાતી હાજરી અને આ મીટિંગને સફળ બનાવવામાં સહભાગી સર્વનો આભાર। રિપોર્ટર ચેતન જોશી, ઈડર। વેગ મળે અને કુમાર સાહેબ તો આપણી સાથે છે જ અને એમણે પણ ઘણા બધા વિચારો કરીને આપણું મન તાજું કર્યું છે। આ મહાનુભાવોનો લાભ આજે આપણને ખૂબ સરસ રીતે મળ્યો અને એ લાભ આપનાર કનુભાઈ છે અને એમને કેમ બોલાય કનુભાઈ આ લાભ આપો। મને પરમજીઓને પહોંચી કહ્યું કે બે વડીલ સાહેબ આ એક આવો એક કાર્યક્રમ ભેગું ગોઠવી દઈએ, બધું શું હતું અને પછી અમે સીસી શાહ સાહેબ પંચાબી બધા લાગી પડ્યા તો લગભગ કાલના દિવસમાં તો બધી તૈયારી રેડી, પણ મૂળ કનુભાઈના સ્વભાવના કારણે ક્યાંય કામ અમારું અટકતું નથી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।